ખરેખર મારો ઓરસો ચો નીકળી જો સવાય અમારા વખા થઈ ગયા છે. પેલો ભેમો ડોહો મારો ઓરસો લોહી પીજો કે છોકરો જતો રહ્યો. અરે મોકલાવ. ખરેખર આજુબાજુ વટરી ચોય એટલે ચોય દેખાતો નહીં. જો એટલે તાણ હા મુકા હોય જો આડે થોડું આઘું પાછું ના હોય તો અડકે. અલ્યા મારો ઓછો ખરેખર અમારો હોય ફેટ પાડી નાખો છે. હા ઉમર થઈ જાય કાઠું પડે છે. આવો રે બાપ ઓના વખામાં હોય ટોટિયા ભગવાન દાડા આવશે નક ના હોય તો. હા એ મુકલા લે લે કુ 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 લે લે અલા મુકો તો છોકરો આ બાદ હું હોગો પેલી બાદ રાખુબા હોગ અને પેલી બાદ ભેમજીબા હોગ તે તઈને તઈને ફેલાઈ જાય. હવે ચો સારો આટલા તો ચો છે નહીં. લે કૂતરો બોલાય કે કૂતરો આવ્યો મુકો તો આવ્યો ને. હવે ચો છે માર તો આ ટોટિયા આવી રહ્યા મુકા કરીને ઈમોન આ ચંપલ તૂટી ગયો. ફોન ઉપે ફોન આખો ગોમ હળીએ ચાલ્યું છે. એવો તો ચો મૂકો હશે. એ મુકા લ્યા આ છોકરાનો તો ચોય હતો પતો નહીં. ખોળીને તાજે પણ ચોય દેખાતો નહીં. એવું ચોય જોયો છે. હવે પગે ચોય દેખાતા નહીં. આ જોર ફરી વળ્યો છે, બકરો ફરી વળ્યો છે. પગે શું દેખાય તો પગે દેખાતો નહીં. ને ચીકર ચિયો ચંપલ પહેરીને નીકળ્યો છે. ઘેર બે જોડ ચંપલ હતો, એક જોડ તો એક ચંપલ જ દેખાતો નહીં. કે ચીકર શું શકો ખબર પડતી નહીં. હવે શું કરીશું? મને તો અમુક થાક લાગ્યો છે. પેલા ચોયા ચોક જઈને વ્યવસ્થિત બેસવા દે. ખરેખર વાલે તો ગોમ માથે ચડાયું ગોમ આખું. હા રાખુબા માર્યો કે નહીં? એટલે કશું મળ્યું નહીં. હું તો અધર ચડીને ઉતર્યો ને ખરેખર પગ પડ્યો તો ભય વાજ્યું હશે. હા આ બાર તો હોજામાં આખો ઓટો ખાઈ નાખ્યો મેં તો. ના નહીં ના અલ્યા ખરેખર મને ચમ આવું કર્યું. લેટ ના હોય તો પેલા ભેમજી આગળ હોય તો ભેગા થી હેડ. એના હોજામાં તો ચંપલ તૂટી ગયું. એ તો લોચા છે તાણ. હા તાણ આ ઊંચો નીકળી ગયો છે. લે રહ્યો શી કરો લે હેડ આગળ હેડજે. હા હેડો. મારું ઓળખ્યું ગોમ હવારોનું અડીએ ચડીશો પણ આ છોકરું શીખર ચોય જોશે. હપડું તો દેખાતું નહીં. અને અમારા માણસો ખોળવા જશે અમે એ હું સમાચાર લાવું છું. અને કોઈ રસ્તો નીકળતો નહીં. ખોળીને થાચ્યા. અને હું એ કેટલું રખડ્યો. ભેમજીભા હા બધા રખડે પણ ચોય છોકરો નહીં. એટલે ખોળક બાબુ ખોળક યાર છોકરું શીખર ચોય જોશે. પણ બધા ફરી વાળે છેતર પણ ચોય છોકરો નહીં દેખાતો. એવું થયું છે. ઓવા હવે તારે શું કરીશું? અમે એનો કોઈ રસ્તો તો કાઢવો પડશે કે યાર. અરે આટલા ભેગા થયા. હા શું કર્યું ભાઈ? કોઈ સમાચાર અલ્યા હું સમાચાર બધું ફેદી વળ્યો. આ હેતરો બેતરો પણ ખરેખર ચોય નજરે ચડ્યો નહીં. હો તો ચો નાહી ગયો છે. હવે શિખર હવાનો ઘેરથી નીકળ્યો છે. આવું શું કરી તો શિખર જો જોશે એ જ ખબર નહીં. હા ઓહો ખરેખર પણ તમારે કરો રાખવી પડે કે યાર. કોક કરો કે રસ્તો કોક કરો કે છોકરો ને યાર કોક કરો કે તમે. પણ તમે હું કોઈ કરો? સણકાય જ નતો કા? ના મી તો કોઈ સણકાયો નહીં. પણ શિખર કોક પૈસા માંગતો તો મી ના હાલ્યા તે બસ નીકળી જશે. અને પછી એમાંથી આ ખોળીએ છીએ પણ જડતો જ નહીં. પણ આટલા બધા ઓટો ફરી વળ્યા પણ ચોય નજરે નહીં આવ્યો. હું કરવા રાખુબા કોક રસ્તો તો કરી આલો યાર. મને યાર હું મને તો કેટલી પેલી થાય છે કયો રસ્તો તો એક છે. હો ના હોય તો તમે આપણા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરો. ફોન કરો નાવડ સાહેબને. હા પોલીસ નંબર ઉપર ફોન કરો અને કે અમારે આવું બનાવ બન્યો છે સાહેબ. તો ચોય પતો હોય તો હા તો કરું કરો. રાખુબા આરે પોલીસ ને બોલાવી તો પણ આપડે હોગવાનું મતલબ. અલ્યા બુડા કોન્ટેક્ટ તો કરવો પડે કે છોકરો ખોવાનો છે તો નહીં. એની વાત કરવી છે તે તો આપણે ફરે જઈએ. ઓહ તો આપણા હાથમાં આવે તો આપણે હાલ દેવાનો. હા ફોન કરો તમે. આ તો ના હોય ને વળી વન કોન્ટેક્ટ થાય તો. હા પૂછ્યું લાજુક ના. હેલો નમસ્કાર સાહેબ. હવે મારે યાર એક છોકરો ખોવાનો છે. તે હવાનું આખું ગામના માણસો બધા થઈને ખોળીએ છીએ પણ છોકરો જળતો નહીં. બરોબર તે હવે સાહેબ કમ્પ્લેન લખો ને મને છોકરો એટલું ખોળી આલો ને.
નામ મારું છે ભેમજીભા. અરે આખું નામ ભેમજીભા તરીકે ઓળખાવું જ છું હું, બરાબર. અને છોકરાને માથામાં તેતરા જેવા બાલ છે, બરોબર. અને ખાસી ઊંડી વોશો છે ને ઊંચો છોકરો છે અને થોડો ધોળો દેખાય છે, બરોબર. એટલે તમે સાહેબ એટલું લખો ને એટલું કરાવો ને એટલે મને એને ખબર પડે. હા, અમે હોય લઈએ. હા, આપણે શું કી સાહેબ, શું કી વાપરજો એટલે ગોમ પૂછ્યું. હાલો, બોલો સાહેબ. આપડે ભૈડુપુરા જોયું? હા, અહીંથી જ બોલીએ છીએ. તે ગમે તે થાય સાહેબ, આટલું લખણ કરીને અને તમારે શોધખોળ ચાલુ કરો ને. રંગમાં તો તમને આ કીધું ના કઈ ઊંચા બાલ રાખે છે, થોડો ઊંચો છે અને કોટમાં હેર જેવું પહેર્યું હતું ને. હેડ કોટમાં હેર જેવું પહેરેલું છે. થી પેન ફાટેલું હ. હા હા હા, તો તમારે એટલી પ્રોસેસ ચાલુ કરો ને સાહેબ. કપડો તો પેન્ટ ધોળું છે ને ચેક્સ જેવું શર્ટ છે, બરોબર. અમે તો યાર અમારા આટલામાં વગડામાં બધા ખોલી લીધું પણ કોઈ હતો પતો નહીં. તો તમારે જે આવતું હોય તો એટલું કરો ને હેલ્પ સાહેબ. એ હા હા હો, હા એટલું કરજો સાહેબ. એ હા હા, લો બસ આપડા આડું કોમ થઈ ગયું. હવે આમ તાકો હવે પોલીસ આવે છે ને તે ના વાત આપડે હવે વેરાઈ જાઓ. હા તો એમ કરો, આપડા હવે વેરાઈ જઈએ અને આપડા પોલીસ ખોલી ના લીધા. પોલીસ હોજી ના હાલે, ઈ હોગે ને આપણે હોગો આજુબાજુ. તો એ આપણા કરતા આજુબાજુ જોતા રહીશું. જોતા રહીએ પણ આપણા કરતા યુવાન હાથમાં જલ્દી આવશે. આજુબાજુ જોતા રહીશું. હા, ખોલે જઈએ વળી. આવી જાય તો આવી જાય ને. ચાલો સાહેબ નો ફોન તો કરવા દે કે શી કરે છોકરો જડ્યો કે ના જડ્યો કે ઠેકાણું પડ્યું કે ના પડ્યું કે હું કઈ પૂછવા દે. શું આવડશે શું સજી? હેલો, હા સાહેબ, પેલું તમને પેલો છોકરો તો શું કહે સમાચાર મળ્યા કે જડ્યું કે ના જડ્યું કે? હા, એવું છે એમ? મળી ગયું એમ? હારું આવો. હા, આવું શાંતિ થઈ જઈ. કેટલું ખરા લશ્કરે પોલીસમાં કમ્પ્લેન લખાઈને તાણે ઠેકાણું પડ્યું. ખોળીને થાચ્યા. મારા બાપા ને રોઈ ને હા નીકળી ગયો છે. હવે તો જતો ના અને આવતા કીધા કે ના આવી જવાય પાછું. એટલે હવે શાંતિથી અને ઘેર બેહી રહેવાનો. અત્યારે લોકો જેવા છે ખબર છે, તમારે લઈ જાય જતરીને કાપીને આવી જતા તો બધા કિડની બીજી વેચી મારી તો રાખવાની. આવો સાહેબ. હા હા, આવી ગયો બેટા. જતો રહ્યો. હા, કેટલો લાવી દો ભાઈ. હા, લાવી દો સાહેબ. સારું કર્યું હો તમે. કમ્પ્લેન હા વળી બીજો આપડે ખોલ ના છે ગમે જેવું હોય તો. સાહેબ ચોથી ખોલ્યો તમે? અરે મારા બેટો જમણવાળા પહેરી ગયો હું તો. ખોલી તાજે જમણવાળા હતો. ઈકન જો ને તે મારા બેટો આરે જમતો હતો ઈકન. ઉઠાય ને. હા, થી પણ ઉઠાઈ લીધો. તારા ખાવા જમવા જ બેસી ગયો છે. તમારે ખબર ના રાખી પડે જમવાનો હોય તો ઈકન હું ખોલી સાહેબ હવારમાં તો કઈ નીકળી ગયો. હું જઉં છું તારા. એ હારું હેડમ કાકા ત્રણ દાડા જમણવાળો ઈકણ તો ઈકણ તું હેડ ને હું રવા દઉં જમણવાર હોય ઈકણ. બે સોનું મોનું ઘેર હું જતો ના પાછો હાલ. પાછા હો રાખજો પાછા ઘરે જતો ના. અમે આખો દા નવરા ના હોય પાછા બીજો કોમ હોય પાછો. સારું આખું ગોમ ખોલતો જેટલા તારા ખોળી અમે તું ઘેર આવ્યો ને હું જડ્યો તારે હું શાંતિથી એવું મને ખાવા જ ભાવશે. કાકા ત્રણ દાડે જમણવાર ઈકોણ હતો. એટલે જમણવાર તો 15 દાડા હોય પણ તને ખબર ના પડી નીકળી જાય આવી રીતે ખાવાનો લેટવો થઈ ગયો છે તે. સારું કાકા લાવજો હજુ કોઈ ખાવાનું પડ્યું હોય તો મેડમ. આજે ખાઈને આવે છે અને તો હજી તો પણ કાકા કેટલું આગું હતું ખબર હે? આ ભૂખ ના લાગે ફેરથી. ખાવાનું કોઈ નહીં ખાઈને આવ્યો તો હાલ હજી શું ખાવાનું ખોલું તારે હું
ના કાકા ખાવું પડે થોડું ઘણું. અરે ખાવામાં ત્રણ દાદી રોજ્યું નહીં તે પેલા એક કામ કર ગામમાં જઈને શાકભાજી લઈ આય. તે આ કાકા લાવો પૈસા હેડો. પૈસા તો હું આલુ ઉપર તું શાકભાજી લઈ આય તો આપણે પેલા ગલ્લા ખાતું ચાલે ને એથી બાકી લેતા આવજે તો અમારું નામ લેજે હાલશી જા કાયમથી હો. હા હું લાવવાનું હોય? જે તને ખાવું હોય લેતો આવજે. ત્રણ દાવથી ખબર પડે ત્રણ દાવથી રોજ્યું નહીં કરવું. લાવું અને તારા હજી તો ખાવાની જ પડી છે. એ મારા કાકાને ખબર ના પડે પોલીસ દાખલા તો કરાના ખબર તો હું રોજ ઘેર આવી જાઉં. અલે આ તો પેલો ભેમજીબાન મોકલો કઈ ના ખળે ચડાઈને મારા ઓછાને પકડા દે એ હેડ ઘેર હેડ કઈ ના તારો બા હવારો ના ખોળ કરીએ હા રાખુબા હું હોય રે. તું ઘેર હેડ બધું ઘેર જઈને વાત કરું હું હેડ અરે પણ હું છે તમારું. ઘેર હેડ તું પેલા અરે પણ વાત તો અભળો યાર. મારા રાખુબા કોઈ એ વાત તારી અભરવી રહી તારા લીધે તો કેટલું રખડ્યા છીએ લે તું ઘેર હેડ જે સોનો મોનો ઘેર હેડ અરે પેલા પણ યાર રાખુબા મારે જવું હોય આમ છે કે. તારો વાત તારા લીધે તો યાર, એ કેટલા તળે ખબર છે? હું કરી પાછું હું કર્યું ના તમારો આ રખલેલા આ ચો રખડતું તું હા અલ્યા પણ યાર પણ મારી વાત તો હોભળો. વાત હું અભળો અત્યાવન ખબર પણ તો ઈ છે નહીં પણ તે મારી વાત પેલી હોભળો તો ખરા. આપણે તે દાડે પેલું ઉભા ઉપર નથી કમ્પ્લેન લખાઈ ઓહ તે પોલીસ આવી અને છોકરાને મારા ખોળીને ઘેર મેલી દે છે યાર જડ્યો છે પણ હું કેવું ભૂલી ગયો છું. અલા તો કેવું તો પડે કે આ ઓય ફરતું તું તે મું બાળી જો તે પાછો પકડીને ઘેર લાવ્યો પણ યાર મેલી દે છે પોલીસ ખોળીને આવીને ઘેર આવીને મેલી દે છે ને અમે શાકભાજી લેવા મોકલ્યો છે ત્રણ દાડાથી અમે કાઢવી નહીં. હા ઓહો તો પણ તમારે જોણ તો કરવી પડે કે મને પણ જડી ગયો છે યાર પણ કાકા મારી વાત અભળવા જ તૈયાર નહીં. પણ હું અભળા લે તારા વાદે તો જેટલું રખડ્યા પૂછો ને પણ અમે તને ખોળામાં હગે વાલે બધા ફોન કરીને કીધું છે એટલે ભાડે એટલે બાપો તાર નહીં જડ્યો કઈ મેળવા આવું છે. હા તે કશો હતો ને હવે હોર રાખો ને હું જઉં છું આ તો ભાડ્યો એટલે લાયો ઘેર હા તાણ અચો જ જડ્યો તો હાર્યો આ તો પોલીસ આપણે નથી કમ્પ્લેન લખાઈ ઓહ પોલીસ ઘેર આવીને મેલી જઈ. એવું ઓહો હા કશો વાંધો નહીં તારા મૂર્ખા ખબર ના પડે કે તમે આખલી જાવ લે એટલે અમો હા હેડો અમુક તને શું કરવું કે અમુક મને બધા ફોટા બોટા મોકલ્યા છે કે તને અમુક શું કરવાનું મારે. કાકા ખાવું નહીં તમારે તમે ઊંઘી તો વાંધા જવું હતું પછી. હાર હેડ આ પેલો છોકરો તઈ ના ખોવાનો તો હજી હમાતા નહીં. અમે તો હોજીને થાચા. આ છોકરો ને હોર રાખવાને કે કિડનેપ થઈ જાય છે. હવે કોઈ હમાતા નહીં. હું જાઉં ફેમથી પાહા પોલીસમાં જોન આલી હતી તે કોઈ હોજ્યું નહીં. હું અલ્યા પેલો મૂકો નહીં જતો. અરે હું યાર એક બા તૈન દા છે અમે હોજ્યું છે. અરે હું તૈન દાડો ગઈ યાર તમારે હું આ બધું તૈન દા હોય છોડ કરી જે ઘેર હેડમ. અલે પણ યાર ડબલું તો લેવા દેવો. ઓજામાં ખાચી રહી હેડ ઘેર. પણ યાર તમારે શું છે બધું? એટલે મારા હાથ ધોવા છે પેલા ડબલું શીખર છો પેલું ડબલું મારો પેલો પાછો ચોક લઈને નીકળી ગયેલો છે દેખાતું નહીં છે. હવે શીખર છો મેલું છે હેડ તાર ડોહા પા હેડ. અલ્યા યાર હું સહ વળી પાછું આ ડબલું હું ખોલું છું પાછું તું કઈ નહીં નીકળી ગયો. તમે છોકરો કતા લાવ્યો લ્યો. એકાબા તમે શું કેવું મારે તમને કેમ હું થયો? એટલે એકાબા તે દાડા આપડે ત્રણ જણા પેલી કમ્પ્લેન નથી લખાઈ પોલીસમાં. હા તે પોલીસ ને આ ચોક જોતો તે પકડીને પોલીસ લાવીને મારા ઘેર લાવીને મેલી જઈ છે. તે જડ્યો છે. ક્યાં જાડ્યો? હા ક્યાં જતો? આ ચોક જમણવાળો તો જમવા બેઠો હતો ને એથી પકડીને લાવી પોલીસ. અને અત્યારે તમે ચો જ લાવી ને અમે આમથી લાયા આ બાજુ જતો તે ચોક. ચો જતો તો લે મુકા. આ કાકા ડબલે જતો તો આવું જો આમ તે દાડ શાકભાજી લેવા મોકલ્યો તે રાકોબા મેલી ગયા. હા આ ડબલો જતો તો તમે મેલી જાય. આવું તમે એક કામ કરો તમે પંચાયત ત્યાં છો તે આપણે બધા ચોક હમાતા આવ્યા છે બધા ફરીને કયો કે જડ્યો છે મારો છોકરો ચોક જવા લાયક કે આવું નહીં રહ્યો. જે વસ્તી ભાડે લાઈને ઘેર મેલી જાય જે ભાડે આવીને મેલી જાય છે એવું પણ થયું. મેં આજ જોયે તે હું લઈ મોય આવ્યો પાછો. હા તો પછી તમે એક કામ કરો તમે બધાને કહી દેજો કે જડી જશે એવું એટલું કરજો ને તમે ફરતો ગામમાં ફરો છો તે. એ કાકા હા હવે મહેરબાની કરીને ડબલ જવા દેજો તું. બધાને કહી દેજો. આજે એકાબાન કીધું ને તે બધા કહી દે અને તું તારા ડબલ જા આવું કોઈ પેલી નહીં આવે. સારું થા ભાઈ હો હું કહી દઉં બધાને. એક વખત ખોવાઈ ગયો તો જે પોલીસ આવીને મેલી જાય તારનો જે ભાડે મેલી જાય જે ભાડે મેલી જાય. આ મારી ભૂલ કહેવાય કે મેં બધાને કીધું નહીં એ જ ઉપાડી થઈ છે. એટલે હવે એકાબાન કીધું ને એક ઉપર બધાને કહી જાય તો હવે વાંધો નહીં આવે.
જ્યાં ચાલે